ભૂલથી પણ આ 11 રહસ્યો ક્યારેય કોઈને ન કહો. 1. તમારી કૌટુંબિક સમસ્યાઓ ક્યારેય કોઈને ન કહો. દરેકના પરિવારમાં સમસ્યાઓ હોય છે, તેથી તેમને જણાવવી એ મૂર્ખતા છે. એવું કહેવાય છે કે દરેક ઘર પોતાની જાતમાં એક અલગ દુનિયા છે. આ દુનિયામાં જે કંઈ થાય છે તે બહાર જાહેર ન કરવું જોઈએ. ઘરની ઝઘડા અને સમસ્યાઓ વિશે કોઈની સાથે વાત કરવી એ મોટી રાહત જેવું લાગે છે, પરંતુ ક્યારેક તે સમસ્યાઓમાં વધારો કરે છે. જેટલા વધુ લોકો અને જેટલી વાર આ સમસ્યાઓની ચર્ચા કરવામાં આવશે, તેટલી મોટી સમસ્યાઓ બનશે. 2. કોઈ તમારા માટે ગમે તેટલું વિશ્વાસપાત્ર હોય, તમારી નબળાઈઓ કોઈની સાથે શેર ન કરો. જેમ તમે તમારી નબળાઈઓ કોઈને ન કહો, તેવી જ રીતે તમારે તમારી શક્તિઓ લોકોથી છુપાવવી જોઈએ. 3. આપણે ક્યારેય આપણી ભવિષ્યની યોજનાઓ કોઈને ન જણાવવી જોઈએ, ભલે તે ગમે તેટલો નજીક હોય. આપણે જાણતા નથી કે તે વ્યક્તિ સાથેનો આપણો સંબંધ સમય સાથે કેવી રીતે બદલાઈ શકે છે. તમારી યોજના હોવી જોઈએ. કોઈ વિચાર સંપૂર્ણ નથી, અને જો તમે કોઈને તમારો વિચાર કહો છો, તો તમે ટીકાનો ભોગ બની શકો છો, અથવા ક્યારેક ઈર્ષ્યાને કારણે તમારી સામેની વ્યક્તિ તમારી યોજનાને સંપૂર્ણપણે નકારી શકે છે અને તમે નિરાશ થઈ શકો છો. તમારા પ્રોજેક્ટને અંતિમ તબક્કામાં ન આવે ત્યાં સુધી કોઈની સાથે શેર કરશો નહીં. 5. દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક ખૂબ જ ખાનગી અને ગુપ્ત બાબતો હોય છે. આ બાબતો હંમેશા તમારી પાસે રાખવી જોઈએ. તમારી ઊંઘ, ખોરાક અને સેક્સ સાથે સંબંધિત ગમે તે મુદ્દાઓ હોય, તેને જાહેર કરવાની કોઈ જરૂર નથી. 6. તમારી ઉદારતા. જો તમે કોઈની સામે તમારી ઉદારતાનો ગર્વ કરો છો, તો આનાથી ખરાબ કંઈ નથી. આ તમને ઘણી બદનામી લાવી શકે છે. ક્યારેય બધાની સામે તમારા ઉદાર કાર્યોનો ગર્વ ન કરો. સારું કરો અને તેને નદીમાં ફેંકી દો. આવા લોકોથી સાવધ રહો જે તમને કંઈક વિશે પૂછતા રહે છે. 7. જીવનમાં નાની નાની સમસ્યાઓ બનતી રહે છે. પતિ પત્નીનું દુન્યવી વર્તન ગુપ્ત રાખવું જોઈએ. ઘણા મૂર્ખ લોકો બીજાઓને કહેતા રહે છે કે તેઓ તેમની પત્નીઓ સાથે કેવું વર્તન કરે છે. તમારે હંમેશા તમારા કૌટુંબિક બાબતો ગુપ્ત રાખવી જોઈએ. નહીં તો સાંભળનારાઓ આનંદ માણશે અને ચાલ્યા જશે, પણ તમને પસ્તાવો થશે. 8. ઘરના રહસ્યો. ઘણા લોકો એવા હોય છે જે દરેકને તેમના ઘરમાં પ્રવેશવા દે છે અને ઘરના દરેક ખૂણા વિશે દરેકને જાણ કરે છે. જે લોકો તમારા વિશ્વાસુ છે તેમને આ છૂટ આપી શકાય છે, પરંતુ અમે જોયું છે કે ઘણા એવા લોકો જેમની સાથે તમારો કોઈ ખાસ સંબંધ નથી, તેઓ પણ તમારા ઘરમાં પ્રવેશીને તેને જોવા માંગશે. જો કે એ પણ જોવું મહત્વપૂર્ણ છે કે તમે જે વ્યક્તિ પર વિશ્વાસ કરી રહ્યા છો તે કેટલી સાચી છે. 9. તમારી સંપત્તિ. લોકો જાણવા માંગે છે કે તમે કેટલી કમાણી કરો છો. જો તમે તેમને સીધી રીતે ન કહો, તો આ લોકો કોઈ બીજી રીતે પૂછીને અનુમાન લગાવશે. જો કે જો તમે તમારી સંપત્તિ શક્ય તેટલી ગુપ્ત રાખશો તો તે તમારા માટે સારું રહેશે. એટલા માટે નહીં કે લોકો ઉધાર માંગશે અને પછી પાછા નહીં આવે. આના માટે બીજા ઘણા કારણો છે. તમારા પરિચિતો અથવા સંબંધીઓ પાસેથી પૈસા ગુપ્ત રાખવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે તેને તમારી પત્નીથી ગુપ્ત રાખશો તો તે જ પૈસા તમારા માટે પીડાદાયક સાબિત થશે. 10. દાન. તમે જે પણ દાન આપ્યું છે તેનો લાભ ફક્ત ત્યારે જ મેળવી શકો છો જો તમે તેને ગુપ્ત રાખો. ગુપ્ત દાન દેવતાઓની નજરમાં રહે છે અને જે દાનનો ગર્વ કરવામાં આવે છે તે નિરર્થક થઈ જાય છે. મંદિરમાં દાન કરો, ગરીબને ભોજન કરાવો કે કોઈ પણ પ્રકારનું દાન કરો. તમારા મોઢે તેના વિશે બડાઈ ન કરો. જો તમે તેને કોઈને જાહેર કરો છો તો સમજો કે તે અસ્વીકાર્ય થશે. 11. ગુરુમંત્ર, સાધના અને તપસ્યા. જો તમે કોઈ લાયક ગુરુ પાસેથી દીક્ષા લીધી હોય તો તેમના દ્વારા આપવામાં આવેલ ગુરુમંત્ર રાખો. ગુપ્ત. જો કે ગુરુમંત્ર ઘણા પ્રકારના હોય છે.
જેમ કે જો કોઈ તમને કોઈ જ્ઞાન આપે અથવા કોઈ કૌશલ્ય શીખવે તો તે પણ એક ગુરુમંત્ર છે. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ મિત્રો.